ક્રિસમસનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે ગુજરાતની પ્રવાસપ્રિય જનતાને રજાઓમાં ફરવા જવાનું મોંઘું પડવાનું છે, કારણ કે ટ્રાવેલ્સ એજન્સીઓ અને એરલાઇન્સે ભાડામાં 3 થી 4% વધારો કર્યો છે. અત્યારે ક્રિસમસના 25 થી 31 ડિસેમ્બરમાં બધી જગ્યાના ભાવ બહુ વધી ગયા, જેમ કે ફ્લાઇટ ટિકિટ છે, હોટલ પેકેજીસ છે અને બીજી બધી વસ્તુમાં બી ભાવ વધેલા છે. ફ્લાઇટ ટિકિટ જે અમદાવાદ દિલ્હીના 2500 થી 3500 રૂપિયા મિનિમમ ચાલતા હોય એ 8000, 9000, 10000 સુધી પહોંચી ગયા છે. અમદાવાદ ઉદયપુર ફ્લાઇટ ટિકિટના બી ભાવ વધી ગયા છે. જે ટિકિટ 2500, 3000ની હતી અત્યારે 10000ની છે. અમદાવાદ ગોવા છે, અમદાવાદ ગોવા 3500 થી 5000ની જે મળતી હોય છે, જે અત્યારે 10000માં બી નથી મળતી, જેથી કરીને ક્લાયન્ટને જવું હોય જવાતું નથી. અને એની સામે અમને લોકોને પેકેજ કરવામાં બહુ પ્રોબ્લેમ થાય છે, કેમ કે ફ્લાઇટ ટિકિટ મોંઘી હોય તો હોટલ અમારથી વેચાતી નથી. અમે લોકો ટ્રાવેલ રિલેટેડ બિઝનેસ કરી રહ્યા છે કે જેમાં ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ બંને ટ્રાવેલ કરી રહ્યા છે. ડોમેસ્ટિકમાં જેમ કે ગોવા છે, રાજસ્થાન છે, સાઉથ છે, કેરલા છે, બધા ટ્રાવેલ કરી રહ્યા છે. પણ ક્રિસમસમાં જે ગોવાનું ફેર રૂટીનમાં 3500 રૂપિયા પર વન વે હોય છે, એની જગ્યાએ અત્યારે એ ભાવ વન વે 10 થી 12 હજાર રૂપિયા થઈ ગયો છે. એટલે લગભગ 3 થી 4 ગણો વધારો